ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જેનેફસી કંપનીની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડના સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે 50 વર્ષ વિકાસ, નવતર પ્રયોગો અને રાષ્ટ્ર નિર્માણની થીમ હેઠળ સુવર્ણ જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીએનએફસી ગોલ્ડન જ્યુબિલી કોફી બુક ટેબલનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેનેફસીની પર્યાવરણીય પ્રતિબદ્ધતા સમાન 22,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને 92 અલગ અલગ પ્રજાતિના 1,01,972 જેટલા વૃક્ષોનું મિયાવાકી વનનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે અપગ્રેડ કરાયેલા અત્યાધુનિક નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સાથે સાથે સ્પેસ સાયન્સ સેન્ટરમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન ટેલિસ્કોપ અને વિદ્યાર્થીઓના સંદર્ભ અને સંશોધન માટે પુસ્તકોનું વિશાળ સંગ્રહ ધરાવતી આધુનિક લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, જેનેફસીના ચેરમેન એમ કે દાસ, મેનેજિંગ ડિરેક્ટર રાજકુમાર બેનીવાલ, કલેક્ટર નવનાથ ગવાને સહિત જેનેફસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જેનેફસીની 5 દાયકાની સફર આત્મનિર્ભર ભારતમાં આપેલા યોગદાનની સાક્ષી છે. કંપની દ્વારા ફર્ટિલાઇઝર રેવોલ્યુશન લાવવામાં સફળતા મેળવી છે. જેનેફસીના નીમ પ્રોજેક્ટની પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય છે તેનો ઉલ્લેખ કર્યો હતો. આપ સૌ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના નેતૃત્વમાં 12 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક વ્યવસ્થા બનવા તરફ તે ગતિથી આગળ વધ્યું છે. આ વિકાસ યાત્રામાં દેશના પીએસયુનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. વડાપ્રધાન શ્રી પીએસયુને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સ્પર્ધાત્મક સાથે પ્રોફેશનલ એપ્રોચથી પ્રોફિટેબલ બનાવ્યા. શ્રી મોદી સાહેબે પીએસયુના કર્મચારીઓ ભરોસો મૂક્યો અને તેમની સરકારી ઘરેમાંથી બહાર લાવી ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે પ્રોત્સાહન આપ્યું. જીએનએફસી પણ આવું જે પીએસયુ છે તેની 5 દાયકાની સફર માત્ર કંપનીની સફળતાની ગાથા નથી, પણ રાજ્યના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપેલા યોગદાનની અનન્ય સિદ્ધિ છે. આ માટે હું જીએનએફસીની મેનેજમેન્ટ ટીમ અને સમગ્ર જીએનએફસી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.